નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત હતું કેશોદમાં લોકસભાની ચૂંટણી દરમિયાન ફરજ બજાવનાર 1009 કર્મચારીઓએ મતદાન કર્યું હતું. સમગ્ર વાત કરીએ તો લોકસભાની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કામાં 7 મેના રોજ લોકસભાનું મતદાન થવા જઈ રહ્યું છે. 7 મેના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીમાં પોતાની ફરજ પર હાજર રહેનાર તમામ પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો, જીઆરડીના જવાનો સહિતના સરકારી કર્મચારીઓએ આજે મતદાન કર્યું હતું, જેમાં કેશોદ વહીવટીતંત્રના વિવિધ કામગીરી સબબ 1009 કર્મચારીઓ રોકાયા છે, જેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા કેશોદ તાલુકા સેવા સદન ખાતે મામલતદાર કચેરીમાં કરવામાં આવેલ છે. આજથી મતદાનનો 2 દિવસ માટે પ્રારંભ કરવામાં આવેલ છે. પોસ્ટલ મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણીમાં ફરજ ઉપર હાજર રહેનાર તમામ કર્મચારીઓ માટે મામલતદાર કચેરી ખાતે પોસ્ટલ મતદાન માટેની વિશેષ વ્યવસ્થાઓ બૂથ ઊભા કરવામાં આવ્યા છે, જેથી કર્મચારીઓને પોતાનું મતદાન પોસ્ટલ બેલેટ મારફતે કર્યું હતું. આજે સવારથી જ મતદાન કરવા માટે અનેક સરકારી કર્મચારીઓ જોવા મળ્યા હતા. ઉનાળાની ગરમીને લઈને ઇલેક્શન કમિશનર દ્વારા સવારે 1 કલાકથી વધારે અને સાંજે 1 કલાક એમ 2 કલાકનો વધારાનો સમય મતદારો માટે વધારવામાં આવ્યો હતો. એટલે કે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાનનો સમય રાખવામાં આવ્યો હતો, જેથી લોકો ગરમીમાં નહીં પરંતુ ઠંડા પોરે મતદાન કરી શકે, જેનો મતદારોએ લાભ લેવા માટે જણાવ્યું હતું. લોકશાહી પર્વમાં મતદાન ખૂબ જ જરૂરી છે. દરેક મતદારો પોતાનું મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરે અને ભારતની લોકશાહીને મજબૂત બનાવવા પોતાનું યોગદાન આપે, તે માટે તમામ મતદાતાઓને અપીલ છે વધુમાં વધુ મતદાન કરવામાં આવે. અને આમ ચૂંટણી પર્વ દરમિયાન ફરજ બજાવનાર સરકારી કર્મચારીઓ માટે પોસ્ટ બેલેટથી મતદાન યોજાયું હતું, જેમાં અનેક સરકારી કર્મચારીએ મતદાન કર્યું હતું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. ઓકે જી સર. હું સંદીપ મહેતા, મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર કેશોદ. આજરોજ અહીંયા મતદાન મથક પર ચૂંટણી ફરજ પર રોકાયેલા તમામ કર્મચારીઓનું તાલીમ અને સાથે સાથે તેઓને પોસ્ટલ બેલેટથી મતદાન અંગેનું ફેસિલિટેશન સેન્ટર આજરોજ કાર્યરત કરવામાં આવેલ છે, જે 2 દિવસ ચાલનાર છે, જેમાં કુલ 1009 મતદાન મથક પર ફરજ બજાવનાર કર્મચારીઓ આજે તાલીમ પણ લે છે અને સાથે મતદાન પણ કરનાર છે. અન્ય સ્ટાફ કે જે લોકો ચૂંટણી ફરજ પર રોકાયેલા છે એ લોકોને મતદાન કરવા માટેની સુવિધા 1લી તારીખથી મામલતદાર કચેરીએ પોસ્ટલ બેલેટથી ત્યાં પણ ઊભી કરવામાં આવનાર છે. સાથે સાથે કેશોદની જાહેર જનતાને પણ અપીલ કરીએ છીએ કે અવશ્ય મતદાન કરો. મતદાન કરવો એ આપણી નૈતિક ફરજ છે, એટલે બધાને વિનંતી છે કે આપ તમામ લોકો અવશ્ય મતદાન કરજો.